નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પંજાબ નેશનલ બેંક દ્વારા લોકલ બેંક ઓફિસરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે પંજાબ નેશનલ બેંક દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। પંજાબ નેશનલ બેંકમાં જે લોકલ બેંક ઓફિસરની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 20/7/2026 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 20/7/2026 થી લઈ અને 9/8/2026 સુધી તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, અહીં જે પરીક્ષા છે તે પણ ઓનલાઈન લેવામાં આવશે। પેલી જે પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે તે અંદાજે ઓગસ્ટ 2026 અથવા તો સપ્ટેમ્બર 2026 ના સમયગાળા દરમિયાન લેવામાં આવશે। વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, તો કે કુલ 545 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે આ જે 545 જગ્યા છે તેમાં આપણે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ 77 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 77 જગ્યા છે તેમાંથી એસસી કેટેગરીના ઉમેદવાર માટે 15 જગ્યા રહેશે, એસટી કેટેગરીના ઉમેદવાર માટે 8 જગ્યા છે, ઓબીસી વર્ગના ઉમેદવાર માટે 22 જગ્યા છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 10 જગ્યા છે, જ્યારે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 22 જેટલી જગ્યા છે। આવી રીતે ગુજરાતમાં કુલ 77 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। 77 જગ્યા છે તેમાંથી 3 જગ્યા છે તે દિવ્યાંગ અનામત રહેશે, એટલે કે દિવ્યાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે વાત કરીએ તો ઉમેદવારનો જે પગાર છે તે ₹48,480 છે તે મિત્રો સ્ટાર્ટિંગ પગાર થશે અને 85,920 સુધી પગાર છે તે મળવાપાત્ર થશે। સાથે સાથે અન્ય જે ભથ્થાઓ છે, અન્ય જે લાભો છે તે પણ ઉમેદવારોને આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો આપણે એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ પોતાની જે ઉંમરની ગણતરી છે તે 1/7/2026 ને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। 1/7/2026 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી વર્ગના જે ઉમેદવાર છે તો તેઓને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી વર્ગના જે ઉમેદવાર છે તો તેઓને 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે 1/7/2026 ના રોજ ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે, તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે કે જેમાં એસસી કેટેગરી, એસટી કેટેગરી અને દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹59 છે તે ભરવાના રહેશે। 18% જીએસટી સાથે અરજી ફી છે તે ભરવાની રહેશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹1,180 ભરવાના રહેશે। 18% જીએસટી સાથે ₹1,180 અરજી ફી છે તે ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી છે તે ભરી શકશો। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન છે તે કેવી રીતે કરવામાં આવશે, તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ-અલગ પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। તેમાં સૌથી પહેલા તો ઓનલાઈન પરીક્ષા છે તે લેવામાં આવશે। આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। કુલ 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 150 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાક એટલે કે 180 મિનિટનો સમયગાળો છે તે આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં રીઝનિંગ અને કોમ્પ્યુટર સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેના 25 માર્ક રહેશે અને તેના માટે તમને 35 મિનિટનો સમયગાળો છે તે આપવામાં આવશે। ડેટા એનાલિસ્ટને લગતા જે પ્રશ્ન છે તેવા પણ 25 પ્રશ્ન પૂછવામાં આવશે। 25 માર્કના પ્રશ્ન રહેશે અને તેના માટે પણ તમને 35 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। ઇંગ્લિશ ભાષા સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે, તેના પણ 25 માર્ક રહેશે અને તેના માટે તમને 25 મિનિટનો સમયગાળો આપવામાં આવશે।
ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડને લગતા 25 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 25 માર્ક રહેશે અને તેના માટે તમને 35 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. ત્યાર પછી જનરલ ઇકોનોમિક્સ અને બેન્કિંગ સંબંધિત જે પ્રશ્ન છે તેવા 50 પ્રશ્ન પૂછવામાં આવશે, જેમના 50 માર્ક રહેશે અને તેના માટે તમને 50 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આવી રીતે કુલ 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 150 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો છે તે આપવામાં આવશે. એટલે આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટું ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. ચર્ચા કરી લઈએ આપણે એક્ઝામ સેન્ટર વિશે કે ગુજરાતમાં કયા કયા સેન્ટર ઉપર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, બારડોલી, વડોદરા, આણંદ, મહેસાણા અને આણંદ ખાતે મિત્રો આ જે પરીક્ષા છે તેનું આયોજન કરવામાં આવશે. તો એ રીતે મિત્રો પંજાબ નેશનલ બેંક દ્વારા લોકલ બેંક ઓફિસરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.